હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેક્ચર દરમિયાન એક મહત્વનો ટોપિક ભણવાના છે, જે છે ઓપરેટર્સ. બરાબર? એ જુદા જુદા ઓપરેટર વિશેની ડિસ્કશન કે ઓપરેટર શું છે, એ ઓપરેટ થયા પછી એ આપણા ફંક્શનની અંદર શું ચેન્જીસ કરે છે, આપણને શું મદદરૂપ થાય છે, એના વિશેનો અભ્યાસ આપણે આ લેક્ચર દરમિયાન કરવાના છીએ. અને ક્વોન્ટમ મિકેનિક્સની અંદર ઓપરેટર જે છે એ એક મહત્વનો ભાગ ભજવતો હોય છે. બરાબર? સપોઝ કે વી ઓલરેડી ઇન ડિસ્કસ હેમિલ્ટોનિયન ઓપરેટર, હેમિલ્ટોનિયન ફંક્શન. બરાબર? જે છે વન ટાઈપ્સ ઓફ ઓપરેટર. તો એની આપણે ઓપરેટર જે છે એ શું છે એની આપણે ઉપર છેલ્લી વાત કરીએ તો એના ઇન્ટ્રોડક્શનની અંદર આપણને આપેલું છે, એન ઓપરેટર ઇઝ એ ક્વોલિટી વિચ ચેન્જીસ એ ફંક્શન ઇન્ટુ અનધર ફંક્શન. એક ઓપરેટર એક એવી વસ્તુ છે કે એ એક ફંક્શન જે છે એ ફંક્શનને બીજા ફંક્શનની અંદર કન્વર્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, the operator d by dx, that is the differential operator, shows differentiation with respect to x. એનો અર્થ શું થાય? ડિફરન્શિએશન d by dx, differentiation with respect to x, x ની સાપેક્ષે differentiation, when it operates on a function. For example, એટલે કે ડિફરન્શિએશન ઓપરેટરની આપણે વાત કરવાની છે. સપોઝ કે ફંક્શન f of x is equals to x raised to n, then we operate the differentiation operator d by dx f of x is equals to, તો જે ફંક્શન છે એનું ડિફરન્શિએશન તો કે n આગળ આવે અને એક ઘાત ઓછી થાય, n into x raised to n minus 1. That is the simple differentiation rule in mathematics. In general, if a function f of x is such that an operator a operates on f of x gives, સપોઝ કે આપણી પાસે કોઈ f of x ફંક્શન છે અને a ઓપરેટર જે છે એ ઓપરેટર આપણે f of x ઉપર ઓપરેટ કરાવીએ તો આપણને શું મળશે? તો કે a f of x is equals to small a f of x, ઇક્વેશન નંબર 1. જો f of x જે છે એ f of x રિટર્ન બેક ફંક્શન જે છે એ રિટર્ન બેક તમને મળે છે. કેપિટલ A, that is the one types of operator which operate on f of x and which gives the value small a. આપણને ઓપરેટ થાય એટલે આપણને સ્મોલ a જેવી કંઈક અલગ વેલ્યુ આપે છે અને એનું એ જ ફંક્શન આપણને પાછું મળે છે. બરાબર? ઇન ઇક્વેશન 1 f of x is called, જો આવું થાય તો f of x જે છે એને આઇગન ફંક્શન કહેવામાં આવે. શું કહેવામાં આવે? આઇગન function of the operator. Constant a is called the eigen value. જે આ ઇક્વેશન જે છે સ્મોલ a જે છે એને શું કહેવાય? આઇગન વેલ્યુ ઓફ ધ ઓપરેટર બિલોંગિંગ ટુ આઇગન ફંક્શન f of x. એટલે કે f of x જે છે એનું આઇગન ફંક્શનની આઇગન વેલ્યુ કેટલી છે? સ્મોલ a. એન્ડ ઇક્વેશન 1 આખું જે ઇક્વેશન આપણને મળે છે ઇઝ કોલ્ડ ધ આઇગન વેલ્યુ ઇક્વેશન, અને એને શું કહેવામાં આવે છે? આઇગન વેલ્યુ ઇક્વેશન કહેવામાં આવે છે. બરાબર છે? તો આ ઓપરેટર જે છે એની સિમ્પલ એક ડિસ્કશન હતી. નાઉ વી ડિસ્કસ ઓપરેટર ફોર મોમેન્ટમ, એટલે કે મોમેન્ટમ માટેનો ઓપરેટર એની અંદર પેલું આપેલું છે. બરાબર? ધ વેવ ફંક્શન ફોર એ ફ્રી પાર્ટિકલ મૂવિંગ અલોંગ પોઝિટિવ એક્સ ડિરેક્શન ઇઝ, ધારો કે કોઈ પાર્ટિકલ પોઝિટિવ એક્સ ડિરેક્શનની અંદર મૂવ કરે છે તો એનું વેવ ફંક્શન કેવું હોય? જે આપણને આપેલું છે sin of xt is equals to a into e raised to I upon h cut in bracket p of x into x minus e t. આવું આપણને વેવ ફંક્શન psi આપેલું છે. નાવ ડિફરન્શિએશન with respect to x we get, જે આ
વેવ ફંક્શન સાઈ છે એનું આપણે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરી, એક્સની સાપેક્ષે આપણે ડિફરન્શિએશન કરવાનું છે, બરાબર. તો સાઈનું એક્સની સાપેક્ષે કરો એટલે ડેલ સાઈ અપોન ડેલ એક્સ, બીકોઝ સાઈ ઇઝ not only a function of x but it is also a function of t. That's why partial derivative of sine del psi upon del x is equals to a constant term, that is a e raised to x જે છે એટલે x એટલે આપણું ઉપર e raised to માં જે છે ને આપણે x ધારી લઈએ તો e raised to x નું ડિફરન્શિએશન e raised to x થાય અને પછી જે આપણે એને ધારેલું છે એનું આપણે ડિફરન્શિએશન બાજુમાં મૂકવાનું થાય ગુણાકાર. e raised to x નું e raised to x એટલે આ e raised to I upon h cut in bracket px x minus et. હવે જે ધાર્યું છે એનું ડિફરન્શિએશન આપણે x ની સાપેક્ષે કરવાનું છે એટલે બીજી ટર્મ 0 એટલે e0, I h કટ અંદર ગુણાય I upon h કટ અંદર ગુણાશે px એટલે કે આ મોમેન્ટમ x ડિરેક્શન ની બતાવી છે, x નીચે અને આ x છે, બરાબર. એટલા માટે x નું x ની સાપેક્ષે 1 એટલે એનું શું થાય I upon h કટ into px એટલે I upon h કટ into px છે, બરાબર. હવે I upon h કટ સેમ ઇટ ઇઝ px ના px સેમ ઇટ ઇઝ a into e raised to a, તો એ તો સાઈ છે જ તો એની જગ્યાએ સાઈ I upon h કટ ને સામેની બાજુ લેવા દઈએ તો h upon I del psi upon del x બરાબર px psi આવું મળે, બરાબર. Now this is the eigenvalue equation for the x component of the momentum. આ કેનું છે x component માટેનું eigenvalue equation છે, in which h cut upon I del upon del x be the operator sin xt be the eigen function of the operator and px be the eigenvalue of the operator. એટલે px જે છે eigenvalue operator eigenvalue થાય, બરાબર છે. જો આમાં શું મળે છે સાઈ રિટર્ન બેક જ મળે છે, બરાબર. એટલે આ જે છે એની આઈગન વેલ્યુ થાય px જે છે. thus h cut I upon del x be the momentum operator for the x component. એટલે આ આપણા માટે શું થયો કહેવાય ઓપરેટર થયો કહેવાય, બરાબર. hence px બરાબર h cut upon I del upon del x એને આવી રીતે પણ લખાય કે ઉપર તમે I વડે ગુણાવો, બરાબર. તો વસ્તુ એકના એક જ તમને મળશે. 1 એટલે માઇનસ આઈ સ્ક્વેર, 1 ઉપર હોય જ એટલે માઇનસ આઈ સ્ક્વેર મુકાય, આઈ એક ઉડી જાય, માઇનસ આઈ વધે એટલે આઈ એચ કટ ડેલ અપોન ડેલ એક્સ. સિમિલરલી વાય અને ઝેડ કમ્પોનન્ટ માટે પણ તમે મોમેન્ટમ ઓપરેટર લખી શકો જે આ લખેલા છે, જે એક્સ જેવા જ છે. પી વાય ઇઝ ઇક્વલ્સ ટુ એચ કટ અપોન આઈ ડેલ અપોન ડેલ વાય, ઉપર 1 છે એટલે 1 એટલે માઇનસ આઈ સ્ક્વેર માઇનસ આઈ એચ કટ ડેલ અપોન ડેલ વાય એન્ડ pz ઇઝ ઇક્વલ્સ ટુ એચ કટ અહીંયા કટ આવશે upon I del upon del z is equals to minus IH cut del upon del z. In 3 dimension, the operator for momentum 3 dimension માં લખાય p vector is equals to h cut upon I into આ છે del upon del z del upon del y del upon del x, બરાબર. એટલા માટે આ ગણે નેબલા યુઝ કરેલો છે is equals to minus IH નેબલા. આ આપણો મોમેન્ટમ ઓપરેટર થાય, બરાબર. ત્યાર પછી બીજું છે ઓપરેટર્સ ફોર એંગ્યુલર મોમેન્ટમ. એંગ્યુલર મોમેન્ટમ માટેના ઓપરેટરની આપણે વાત કરવાના છે હવે પછી. ઇન ક્લાસિકલ મિકેનિક્સ ધ એંગ્યુલર મોમેન્ટમ L of a particle is defined as L is equals to R cross P, position and momentum એની ક્રોસ પ્રોડક્ટ લેવાની છે, where R be the position vector of the particle and P it's the linear momentum. P શું બતાવે છે એની linear momentum બતાવે. The component of LR is given, તો component એના એવી રીતે આપવામાં આવે છે. Now using the expression for linear momentum operator R cross product હોય એટલે મેટ્રિક્સ લેવાનો થાય I cap J cap ને K cap XYZ PX PY PJ, બરાબર. હવે તમારે મોમેન્ટમ ઓપરેટર x દિશાની અંદર જોતો હોય
એટલે એને લખાય શું લખાય LX, બરાબર. શું લખાય LX. હવે આના ઉપરથી તમને મળશે LX તમને કેના ઉપરથી મળે આના ઉપરથી મળે. જો x દિશાનો જોઈ છે એટલે x દિશાને રો અને કોલમ જે છે એ શું કરવાની દાબી દેવાની. શું કરવાની છે દબાવી દેવાની છે, બરાબર. એટલે એ આપણે કન્સિડર કરવાની નથી. બાકીની જે છે એની ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એટલે YPZ અહીંથી આ બાજુ માઇનસ ZPY, બરાબર. માઇનસ શું ZPY આવું થાય, બરાબર છે. એટલે એ તમને જો અહીંયા ગણે આપેલું છે del upon del Z, Z del upon del Y, એ બધું તમને આપેલું છે, બરાબર. સમજાણું? એવી જ રીતે તમને આ મળી જાય. આયા હું એ વસ્તુ લખતા ભૂલી ગયો છું, બરાબર. એટલે એ વસ્તુ એવી રીતે આવશે, બરાબર છે. હવે એવી જ રીતે y કમ્પોનન્ટ જોતો હોય તો y ની કોલમ અને રો જે છે એ શું કરી દેવાની દબાવી દેવાની, બરાબર. એટલે શું મળે x pz માઇનસ pz ઇન્ટુ px, બરાબર. એવી રીતે ત્રણે ત્રણ કમ્પોનન્ટ તમને મળી જશે. જે છે એ એંગ્યુલર મોમેન્ટમ માટેના ઓપરેટર છે. નાઉ ઓપરેટર ફોર કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી માટેનો આપણો છેલ્લો ઓપરેટર વિશે આપણે વાત કરવાના છે. લેટ h કટ i upon i del psi upon del x is equals to px into psi. That means px into I upon h cut px psi, બરાબર. આને ક્યાં સામેની બાજુ લઈ જાઓ એટલે એવું તમને મળશે. Therefore આને તમે સ્ક્વેર કરો એટલે h cut square upon I square del square psi upon del x square plus px square psi, બરાબર. માઇનસ આઈ સ્ક્વેર એટલે માઇનસ નિશાની આવે, આઈ સ્ક્વેર બરાબર -1 એટલે માઇનસ નિશાની એની આવે. 2m વડે બંને બાજુ ભાગો તો માઇનસ h કટ સ્ક્વેર અપોન ટ્વાઇસ m del સ્ક્વેર psi અપોન del x સ્ક્વેર બરાબર px સ્ક્વેર અપોન ટ્વાઇસ m ઇન્ટુ psi. માઇનસ h કટ સ્ક્વેર અપોન ટ્વાઇસ m del સ્ક્વેર psi અપોન del x સ્ક્વેર બરાબર આ જે છે એ હું નવું નામ આપી દઉં, that is the capital K into psi, where k is equals to px square upon twice m. જે આપણે કિંમત મૂકેલી છે એ is the kinetic energy of the particle. એને શું કહેવામાં આવે છે? કાઇનેટિક એનર્જી, પાર્ટિકલની કાઇનેટિક એનર્જી વડે દર્શાવવામાં આવે છે. The equation represent that minus h cut square upon twice m del square upon del x square be the operator. એટલે એ આપણું શું થાય? ઓપરેટર થાય. Psi of xt be the eigen function of the ઓપરેટર. એટલે psi જે છે એ આપણું શું થાય? ઓપરેટરનું આઇગન ફંક્શન થાય. એન્ડ k is equals to px square upon twice m be the આઇગન વેલ્યુ. એ આપણા માટે શું થાય? આઇગન વેલ્યુ થાય, બરાબર. હેન્સ તો શું આપણને મળશે? k is equals to minus h cut square upon twice m del square upon del x square in the 3 dimensional માં લખવું એટલે લખાય k is equals to minus h cut square upon twice m same it is આ nebula square. For a free particle total energy E is equals to 2 E is equals to h. total energy કેટલી થાય? હેમિલ્ટોનિયન જેટલી થાય. ટોટલ એનર્જી ફ્રી પાર્ટિકલ હોય તો એ કાઇનેટિક એનર્જી જેટલી ટોટલ એનર્જી થાય, બરાબર. therefore h is equals to minus h cut square upon twice m into nebula square. એ આપણો હેમિલ્ટોનિયન ઓપરેટર છે જે આપણે ઉપયોગમાં લઈએ, બરાબર. તો આ લેક્ચર દરમિયાન આપણે આ અલગ અલગ ઓપરેટરની વાત કરેલી છે, બરાબર. થેન્ક યુ.